એ 99 પૂર્વનું આલંબન લઈ જે આપણે ઋષભદેવને જુહારવા માટે તમને કહું, આજે હજારો લાખોની સંખ્યાની અંદર આરાધકો શત્રુંજય ગિરિરાજની 99 યાત્રાઓ કરતા હોય છે. અને આ 99 યાત્રા કરીને પણ કરવાનું શું છે તમે જાણો છો? એક જ, દોષોનું વિસર્જન, અનાદિકાળના સંચિત કરેલા દોષો અને પાપોનું વિસર્જન અને અનાદિકાળમાં ન પ્રગટાવેલા એવા ગુણોનું સર્જન, ગુણોનું પ્રગટીકરણ. જે પૂર્વના ભવોમાં આપણે નથી પ્રગટાવ્યા ને, જો પૂર્વના ભવોમાં એવા ગુણો પ્રગટાવી લીધા હોત ને કે જે મોક્ષમાં લઈ જઈ શકે, તો આજ દિવસ સુધી મોક્ષમાં પહોંચી ગયા હોત. કારણ કે નિયમ છે કે અમુક પાયાના ગુણો પ્રગટાવ્યા પછી અર્ધપૂતગલ પરાવર્તનથી વધારેનો સંસાર રહેતો નથી. અને આપણે અનંતકાળથી ફરી રહ્યા છીએ, પુરવાર કરે છે કે ભાઈ હજી ક્યાંક ને ક્યાંક પાયાના ગુણો પ્રગટાવવાના બાકી છે. અને માટે પૂર્વે ક્યારે પણ નહીં પામેલું એવું અપૂર્વકરણ અહીંયા 99 થી કરવાનું છે. તમે જાણો છો ને, એના માટે વિધિઓ પણ એવી સરસ બતાવી છે. જે મેં કહ્યું ને કે એકાશણું કરીને, ભલે એમણે 82 કરીને કરી, નાના બાળકો છે, અપ્પાદે ગુરુ ભગવંતે અનુમતિ આપી છે. આ 99 યાત્રા દરમિયાન આ લોકો 9 વખત નવટૂંક કરતા હોય છે. એમણે પણ અમુક વખત નવટૂંકની યાત્રા કરી. તમે જાણો છો, મુખ્ય દાદાના દરબારને 108 પ્રદક્ષિણા આપવાની હોય છે. આઉટ ઓફ 108 કે 101 કે 99 યાત્રા તમે જે પણ કરો ને, એમાં એક વખત મુખ્ય દાદાના દરબારને 108 પ્રદક્ષિણા, ઋષભદેવ ભગવંતને કેટલા 108 ખમાસમણા એક યાત્રામાં પણ આપવાના હોય ને, એમણે બધા કર્યા છે. 108 પ્રદક્ષિણા પણ આપી, 108 ખમાસમણ પણ આપ્યા. હવે આપણે ઋષભદેવ ભગવાનના દેરાસરને તો પ્રદક્ષિણા આપી દઈએ, આખા શત્રુંજય ઉપર જેટલા પણ દેરાસર છે એ બધાને જ જો પ્રદક્ષિણા આપી હોય તો કેવી રીતે આપી શકાય? જાણો છો કઈ રીતે આપી શકાય? એના માટે 1.5 ગાઉની યાત્રાની વિધિ બતાવી. તમે 1.5 ગાઉની યાત્રા કરો ને એટલે આખા શત્રુંજય ઉપર જેટલા દેરાસર, જેટલા પ્રતિમાજી બધા છે એ બધાને 1.5 ગાઉની યાત્રામાં પ્રદક્ષિણા થઈ જાય. પછી તમે દેરાસરોને તો પ્રદક્ષિણા આપી, અડધા ગિરિરાજને જ્યારે પ્રદક્ષિણા આપી હોય, અડધા ગિરિરાજને, ત્યારે એના માટે 6 ગાઉની યાત્રા, પછી બીજા 3 ગાઉની યાત્રા, પછી હજી આગળ મોટા ગિરિરાજને પ્રદક્ષિણા આપી હોય, જ્યાં ચંદન તલાવડી પણ આવી જાય, સિદ્ધવડ પણ આવી જાય, ભાડવાનો ડુંગર પણ આવી જાય. કારણ કે એ જગ્યા પણ પૂજા, ઉપાસના, તપ, જપ, ત્યાગ કરવા યોગ્ય છે કે જ્યાંથી શાંબ અને પ્રદ્યુમ્ન આદિ પણ મોટી સંખ્યામાં સિદ્ધ ગતિને પામ્યા છે. અને માટે એને જુહારવાથી કઈ રીતે વંચિત રહીએ? માટે એક દિવસ 6 ગાઉની યાત્રામાં આ બધું કવર થાય. તમે જાણો છો ને, આખો અતથી ઇતિ સુધી આખો 7000 એકરનો જે શત્રુંજય ગિરિરાજ છે ને, આ વિધિ બતાવે છે. 12 ગાઉની યાત્રામાં આખી પ્રદક્ષિણા અપાય છે. આ વિધિ જ બતાવે છે કે શત્રુંજય ઉપર ફક્ત ઋષભદેવ ભગવાનનું દેરાસર પૂજનીય નથી, શત્રુંજય આખે આખો નીચે કણિયાથી લઈ કરીને આખે આખો શત્રુંજય અતિ પવિત્ર અને મહાતીર્થ છે. તમે જાણો છો, આંબિલ કરીને પણ એક યાત્રા કરવાની હોય છે, ચોવિયારો છઠ કરીને 7 યાત્રા કરવાની હોય છે, અઠમ કરીને 11 કરવાની હોય છે. કેટલાક આરાધકો એવા હોય છે કે જે ઢીચણથી ચડે એટલીસ્ટ એક યાત્રા, કે ગિરિરાજના કણકણમાંથી જો અનંતાત્મા સિદ્ધ થયા હોય તો એને હું પગ કઈ રીતે અડાડું? માટે બધી યાત્રાની તો એટલીસ્ટ એક યાત્રા હું એવી રીતે કરું કે જેમાં હું ગિરિરાજને પગ ન અડાડું, ઢીચણથી કરું. કેટલાક યાત્રિકો એક પગથિયાને ખમાસમણ આપતા આપતા કરતા હોય છે કે ભાઈ ઝાડીઓમાં તો હું નથી જઈ શકતો, બાકી તો ત્યાંથી પણ અનંતાત્મા સિદ્ધ થયા છે. પણ જે રાજમાર્ગ છે, મુખ્ય રસ્તો છે, એ પણ એવી જગ્યા છે કે જ્યાંથી અનંતાત્માઓ સિદ્ધ થયા છે. અને માટે આ સિદ્ધ ભૂમિને, આખી ભૂમિને હું વંદન નથી કરી શકતો, પણ જેટલા પગથિયા છે એને પણ ખમાસમણ આપતા આપતા હું આગળ જાઉં. અને માટે તમે વિચાર કરો કે ત્યાં પણ ઈચ્છામી ખમાસમણો, આ એક જગ્યા છે કે જ્યાં અનંતની સંખ્યામાં ક્ષમા શ્રમણ સાધુ થયા છે. અને એમને વંદન કરવા માટે હું ઈચ્છું છું. ઈચ્છામી ખમાસમણ વંદ્યમ જાણવી જાય નિસિહાય કરી અને ત્યાં મથેળ વંદામી કરી અને આગળ જનારા પણ અનેક સેંકડોની સંખ્યામાં આરાધકો કે સાધુ સાધ્વીજી ભગવંતો પણ આવી યાત્રા કરતા તમને દેખાશે.